વાતો થાય એવી છે, પણ મારે એ જાણવું છે કે અત્યારના હાલના સમયમાં એક ભક્ત કેવો હોવો જોઈએ અને એના ગુણ શું હોવા જોઈએ? બહુ સારી વાત છે. જો આજના સમયમાં સામેનો વ્યક્તિ ધાર્મિક અથવા ભગવાનનો ભક્ત છે એ જાણવા માટે બે વસ્તુ છે. એક તો સૌથી પહેલા એના વ્યવહારથી, એના વર્તનથી ખબર પડશે. એની વાણીમાં શાલીનતા હશે, એના સ્વભાવમાં સમજદારી હશે, એની ચાલમાં વિવેક હશે, એના ચારિત્ર્યની સુગંધ આપણને અનુભવાય તો સમજવાનું કે આ વ્યક્તિ ભગવાનનો ભક્ત છે. આજે મુશ્કેલી એ છે કે વ્યક્તિના જીવનમાં ભક્તિ માટેની જે જવાબદારી છે ને એ ધીરે ધીરે ખૂટતી જાય છે. માણસને પોતાના અધિકારો જોઈએ છે, પણ માણસ પોતાની ફરજ બરાબર નિભાવતો નથી. We are always fight is our right, but we never think our duty. માણસ પોતાના અધિકાર માટે રોજ લડે છે કે મને આ જોઈએ, મને આ મળવું જોઈએ, મારા માટે આ પ્રાપ્ત હોવું જોઈએ. પણ ભગવાન એવું કહે છે કે જો તમે સાચા ભક્ત છો, જો તમે સાચા ધાર્મિક છો, તો સૌથી પહેલા તો તમારા સ્વભાવમાં એ ધર્મ દેખાવો જોઈએ. અને એ ધર્મ આચરણમાં દેખાય. શેમાં દેખાય? આચરણ. ખાલી સફેદ કપડાં પહેરી લેવાથી કે મોટી માળાઓ પહેરી લેવાથી કે કોઈ મોટી સંસ્થા સાથે જોડાઈ જવાથી તમે ધાર્મિક નથી. વિષ્ણુ સહસ્ત્ર કહે છે કે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. તમારા આચરણમાં ધર્મ દેખાય તો જ સમજવાનું કે તમે ધાર્મિક છો. આ જે ધર્મ છે ને એ કપડામાં આવી ગયો છે, ભોજનમાં આવી ગયો છે, દેખાવમાં આવી ગયો છે, પણ આચરણમાં ધર્મ દેખાતો નથી. શાસ્ત્ર કહે કે જે ભગવાનનો ભક્ત છે એ ભક્તના લક્ષણો કેવા? તો ગીતામાં કૃષ્ણએ કીધું કે શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. સુખ હોય કે દુઃખ હોય, બંને પરિસ્થિતિમાં જેનું મન સમાન હોય એ ભગવાનનો ભક્ત. કોઈ બે વખાણ કરે અને આપણે રાજી થઈ જઈએ અને કોઈ બે સાચી વાત કરે તો આપણું મોઢું પડી જાય તો સમજવાનું કે હજી આપણામાં કંઈક ખૂટે છે, ખામી છે. અને એમ પણ તમે જોજો કે જે પરિપક્વ હોય ને એ બહુ અવાજ ન કરે. તમે ચૂલા ઉપર ખીચડી બનાવવા મૂકો અને એ ખીચડી નીચે સ્ટવ ચાલુ હોય તો એ ખીચડીમાં જ્યાં સુધી પાણી હશે ને ત્યાં સુધી એમાં અવાજ આવશે, પણ જેવી એ ખીચડી પાકી જશે એટલે અવાજ આવતો બંધ થઈ જશે. એવા સંસારમાં જેટલી ખીચડીઓ પાકી ગઈ છે ને, જે ભગવાનના સાચા ભક્તો છે ને એની પાસે તમને ખોટો અવાજ સાંભળવાની. સાચી વાત છે. તો સાચો ભક્ત એ છે કે જેના જીવનમાં આઠે પોર, પાનબાઈએ કીધું ને કે હરખ અને શોકની જેને હેડકી ના આવે. હરખ હોય તોય ભલે, શોક હોય તોય ભલે, પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ થઈને જે વ્યક્તિ રહે છે અને છતાં ભગવાનને ભજવાનું છોડતો નથી. પોતાના ટાઈમ ટેબલમાં કે પોતાના શેડ્યુલમાં ચેન્જીસ કરીને પણ ઈશ્વરની ભક્તિમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. આપણે શું કરીએ કે અડધો કલાક ઉઠવા મોડું થઈ ગયું છે, ચાલો રોજ વિષ્ણુ સહસ્ત્ર કરું છું ને આજે દીવો કરીને નીકળી જાવ, વિષ્ણુ સહસ્ત્ર કાલે કરીશ. આપણે ભક્તિને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. ભગવાન એવું કહે છે કે નિષ્ઠાથી, વ્યવહારિક રીતે, સ્વાભાવિક રીતે અને શ્રદ્ધા સાથે જો તમે કરશો તો એ ભક્તિ ઉત્તમ છે, એ ભક્તિ ગરીયસી છે. જો માત્ર ને માત્ર દેખાવ માટે કરીએ તો એને તો પ્રાકૃત અને જડ ભક્ત કીધો છે ભગવદ્ ગીતામાં. સાત્વિકી, રાજસી ને તામસી ભક્તિ ગીતામાં બતાવી. એમાં સાત્વિકી એટલે નિષ્કામ ભક્તિ, રાજસિક એટલે સકામ અને તામસિક એટલે પ્રાકૃત ભક્તિ, જે ખાલી લોકોના દેખાવ માટે કરે છે એને તો પ્રાકૃત ભક્તિ. એટલે ભગવાનનો ભક્ત મારી દ્રષ્ટિએ એવો હોવો જોઈએ કે જેના વ્યવહારથી, જેના આચરણથી, જેના સ્વભાવથી, એના શીલના સુગંધથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ વ્યક્તિ ભગવાન સાથે જોડાયેલો છે. ઘણીવાર કહે છે કે આ ભગવાનનો માણસ છે, કોઈ વ્યક્તિને જોઈને. સાચી વાત છે. અને હું એમ પૂછું છું કે જે આપણી નવધા ભક્તિનું જે સૂત્ર છે, તો અત્યારે હાલ કળિયુગમાં કોઈ વ્યક્તિને ભગવાન સુધી પહોંચવું હોય તો કયો ઇઝીએસ્ટ વે છે? જો ઈશ્વર સુધી પહોંચવા માટે બધા જ રસ્તા સુલભ જ છે, પણ ડિપેન્ડ ઓન યોર માઇન્ડ. તમે કયા વિષયમાં રસ રાખો છો? ઘણા લોકો એવા હોય છે કે જેને સાંભળવું ગમતું હોય છે અને પહેલી ભક્તિ પણ શ્રવણ ભક્તિ છે, બરાબર. ઘણા લોકો એવા હોય છે કે જેને કીર્તન કરવું ગમતું હોય છે,
તો કીર્તન ભક્તિ પણ ઉત્તમ છે. ઘણા લોકો એવા હોય છે કે વ્યસ્ત વધારે હોય છે, તો સ્મરણ કર્યા કરે. હા, નામ જપનું અત્યારે બહુ ચાલી રહ્યું અને શાસ્ત્ર પણ કહે છે, ગીતામાં કૃષ્ણએ કીધું છે કે બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો કયો છે? યજ્ઞા નામ જપ યજ્ઞો. બીજા બધા જ યજ્ઞો ઉત્તમ, પણ સૌથી વધારે ઉત્તમ ફળ દેનારો કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા પીતા જાણતા કે અજાણતા જો તમે જપ કરશો તો જપથી તમારું તપોબળ વધશે, તમારા શરીરની અંદર પોઝિટિવ ઓરા ક્રિએટ થશે અને તમારું પોતાનું વ્યક્તિત્વ ને વર્ચસ્વ છે એ એટલું બુલંદ થઈ જશે કે તમે પોતે એને ફીલ કરી શકશો. ઘણી વખત આપણે આ વસ્તુ ફીલ કરતા હોઈએ, કોઈ માણસ સાથે આપણે બેસીએ તો એની પોઝિટિવિટી આપણને ઇમ્પ્રેસ કરતી હોય છે, અને ઘણા વ્યક્તિ એવા હોય કે એની નેગેટિવિટી પણ આપણને ફીલ થતી હોય છે. તો આનું પ્રમાણ છે જપબળ, તપબળ. આજે સાધુ સંતો છે, આજે ઋષિઓ છે, આ લોકોની પાસે શું છે? એ લોકો આપણી જેવા સામાન્ય માણસ જ છે, પણ એનું તપોબળ એટલું હોય છે કે તપોબળના પ્રભાવે આપણે એના સુધી જવું પડે છે. તો સ્મરણ ભક્તિ, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, પછી સખ્ય ભક્તિ, ભગવાનને મિત્ર માની પણ કરી શકાય. મેં એવા ઘણા લોકો જોયા છે કે જે લોકો કૃષ્ણને મિત્ર માને, ક્યારેક કામ ન થાય તો ઝઘડી પણ લે, પણ એની પાછળ ભાવ નિષ્કપટ છે. એટલે ભાવ, તમે કોઈ પણ ભાવ, કોઈ પણ સંબંધથી એમની સાથે જોડાઈ શકો. જી જી જી, ઈશ્વર સાથે જોડાવું એ મહત્વ છે. એક વખત જોડાઈ જશું તો સંબંધ બહુ મહત્વનો નથી, જોડાણ અતિ મહત્વનું છે. ચોક્કસ મિતેશભાઈ, ઘણી મજા આવી રહી છે વાત કરવાની, પણ હવે છેલ્લે તમારે અમારે વ્યુઅર્સને ભક્તિ વિશે કે આગળ એક યોગ્ય માનવ જીવન લઈને આવ્યા છે તો એમાં કેવા નીતિ નિયમને એક મનુષ્ય કેવી રીતે સારી રીતે રહીને ભગવાન સુધી પહોંચી શકે એની વાત કરી દો અને એક સારો મેસેજ આપો. મેસેજમાં એટલી જ ચોક્કસ વાત કરીશ કે માનવ બનીને આવ્યા છીએ તો પહેલો ધર્મ આપણો માનવતા છે. અને ગીતામાં કૃષ્ણએ કીધું કે સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ. તો આ જે ધર્મની વાત કૃષ્ણએ કરી છે એ ધર્મ એટલે માનવતાનો ધર્મ. આપણે કોઈના પુત્ર છીએ તો પુત્ર તરીકે આપણે આપણું સારું બેસ્ટ આપીએ છીએ કે નહીં? આપણે કોઈના પતિ છીએ તો પતિ તરીકે આપણે આપણું બેસ્ટ આપીએ છીએ? આપણે કોઈના ભાઈ છીએ તો ભાઈ તરીકે આપણે બેસ્ટ રીતે રહીએ છીએ કે નહીં? આપણે કોઈના મિત્ર છીએ તો મિત્રતામાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ કે? બસ આ જે છે એ પેલો માનવતાનો ધર્મ છે. સંસારમાં ઈશ્વર સુધી પહોંચવા માટે બીજા બધા ધર્મો, બીજી બધી ક્રિયાઓ તમારાથી થાય તો ચોક્કસ સારી વાત છે, પણ હું આટલું સમજુ છું કે માણસ તરીકે તમે બીજા માણસના માટે ઉપયોગી થાવ, બીજા માણસને પ્રસન્નતા આવે, બીજો માણસ રાજી રહે એવો તમારો વ્યવહાર હોય તો એ પણ એક જીવનનું ઉત્કૃષ્ટ કામ છે. સંસ્કૃત જગતમાં એક કહેવત છે કે આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. આનો અર્થ એ થાય કે જેવો વ્યવહાર તમને ન ગમે ને એવો વ્યવહાર તમારે અન્ય સાથે ન કરવો જોઈએ. તમારી કોઈ ઈર્ષા કરે તો તમને ગમશે? નહીં ગમે ને તો તમારે બીજાની ન કરવી જોઈએ. તમારા વિશે કોઈ ખોટી વાતો કરશે, તમને નહીં ગમે તો તમારે બીજા વિશે ન કરવી જોઈએ. તમારા વિશે કોઈ ખોટા વિચારો કરશે તો તમને નહીં ગમે તો તમારે પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે પણ અન્ય વિશે ખોટા વિચારો નથી કરવા. જો આટલું માણસ સમજી જાય, માનવતાનો બોધ માણસ લઈ લેશે જીવનમાં, તો ભક્તિ જે છે ને એ ક્યાંક ને ક્યાંક માણસના જીવનમાં ધીરે ધીરે પ્રગટ થતી જશે, જોડાઈ જશે. પણ પહેલી શરત એ છે કે બીજું બધું પછી, પહેલા તમે માણસ બન્યા છો તો તમે માનવતા દાખવો. તમારી દ્રષ્ટિમાં, તમારા વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક વિવેક દેખાવો જોઈએ, ક્યાંક ને ક્યાંક સમજણ અને શીલ દેખાવા જોઈએ, અને ભક્તિની સાથે વિનમ્રતા, સમજદારી અને ડાપણ દેખાય તો એ ભક્તિ વધારે ઉત્કૃષ્ટ અને વધારે ઉત્તમ શાસ્ત્રમાં બતાવી છે. ચોક્કસ મિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સ્ટુડિયોમાં આવ્યા. જય શ્રી કૃષ્ણ.